શિવાજી જ્યારે ગર્ભમાં હતા ત્યારે જીજીબાઈ નિત્ય મહાભારતનો પાઠ કરતા, રામાયણનો પાઠ કરતા, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરતા અને એ રીતે એને ગર્ભ સંસ્કાર મળ્યા કે આ તમામ ભારત વર્ષના મહાન ઋષિમુનિઓ જેમને દુનિયાને દરેક ક્ષેત્રમાં ભેટ આપી એ લોકોને ગર્ભ સંસ્કાર પ્રાપ્ત થયેલા. આજથી યુગો પહેલા સુશ્રુત ઋષિએ લખ્યું કે જે માતા છે એટલે કે જે સગર્ભા સ્ત્રી છે એ સગર્ભા સ્ત્રી એ કેવું વિચારે છે, કેવું વાંચે છે, કેવું જોવે છે, કેવી ભાવનાઓ સેવે છે એની ઉપર એના ગર્ભમાં રહેલા બાળકના સંસ્કાર અને ભવિષ્યનો આધાર ખૂબ રહેલો છે. તો આ વાત બહુ જ સાયન્ટિફિક છે, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક, કે જે આપણા વેદોની વાત છે ને આજે વિજ્ઞાનમાં આવી છે. આ મોબાઈલ એપમાં આ જ વાત આપણને સૌને મળવાની છે. રોજે રોજની એક્ટિવિટી સુંદર મળવાની છે.